ગાઈસ તો ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ તમારા બ્લોગમાં સ્વાગત છે તમારો NS ઠાકોર ફેમિલીમાં ગાઈસ અત્યારે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો ના અત્યારે બધું કામ પતી ગયું છે સવારે ઉઠી ગાઈસ અમે હવે ઉઠી આવીએ તો બોલા ગાઈસ ફાઇનલી આપણે છોકરાનો ટાઈમ થઈ ગયો છોકરા લેવા જાવ અને મગા બટાકા સોલે બટાકા સોલે મસાલો બનાવી દે મો મસાલો બનાવી દે શું છે તારે શું છોકરા લેવા ટાઈમ થઈ ગયો છે ફાઇનલી સ્કૂલ આવી ગયા હતા આપણા ઋતિક આવી ગયા હજુ શિવાની ને આયા નહીં તો શિવાની જમવા બેઠી ત્યાં વગડી મટી ગયું પણ ગાઈસ આવું થયું બળ્યો તો ને તાવ આવે હવે મટી ગયો ગાઈસ તાવ આવતો તો દવા આની થોડો ફેર પડી ગયો પછી હાલ મેળ્યા ગાઈસ ફાઇનલી અમારે શિવાણી ને આવી ગયા બાહીન બી આવે જો ભાઈ બબુ આયા અમારે આ બીજી બબુ આવી લાડો ફટાફટ બેહી જાઓ જે ફાવે બેહી જાઓ અને બેહી ગયા બબુ બેઠી હા તો ગાઈસ હવે નીકળી ગયા ये पोको आई गया उतरो लागे बताया ना ले लो બધા ઠેલા મેલા ઓલી છો હાડો ઉપરો તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા એક્ઝેક્ટ ઘેર હા કપડા બદલાઈ દો પણ એ કપડા બદલો ને એ મોબાઈલમાં મેસેજ આવ્યો જોઈ લો લાવ મોબાઈલ લાય જોજી મેસેજ પર આવ્યું ને હાલો છોકરો હોવા ફોટા કઢાવવાના છે 3 પાસપોર્ટ કોપીઓ આજે હોય કીધું આ તો કીધું લઈ જાજો ચલો હાડો ગાઈસ ચલો ગાઈસ ફાઇનલી આવી આપણે લાડીએ लारी में तो वाणे कर दे वो खोल दो उधर तो गाइस लाया ये काल આપણે આર્યું આ લગાવા લાડી પડદા લાયા પડદા જો લગાઈ દીએ હોય જો આપણે જો પડદા લગાવવાના હતા એ લગાઈ દીધો પડદો આમ તો નહીં દેખાતો મોબાઈલ માં જો બરફ લાવી દીધો હા જો પડદો લગાઈ દીધો ગાઈસ જો દેખાય ને પડદો લગાઈ દીધો એના મગર ડુંગળી સોલાય તા ઘેર નહીં જાવ હું કોમ કરી દે યાર કપડા ધોવાના બાકી છે હા તમારા બધું તૈયાર કરવાની ના તૈયાર તો હું કરી દે હું ફોન કરું બાપા પોણી આવ્યો કે નહીં યાર પોણી આવ્યું હોય તો જા નતું આવ્યું પોણી તું શું બાપા હું કહે પોણી આવ્યું ને એ હાલ જાડો ઉપરો ફોન કર્યો જા હું કરી દે બાપા જા પેલો જ્યાં પેલી ચાર્જિંગમાં ગાડી પડી હે ને એ ઘડી લાઇટ બંધ થઈ ગઈ હોય ને તો કાઢી દેજી જાણો આ બધું ઓર્ડર કરી દઈ હું ગઈશ તો બધું ઓર્ડર કરી દે પડી આવ્યું છે મમ્મી મિલતી હતી ઘેર શિવાની આવી જાય છે જલવા લઈ જાય અને આપણે પાણી બધા બરફ નાખી દઈશું કઈ બીજો બરફ છે અરે પાણી નાખશું પાણી ઠંડુ એમ ગરમી પડે ને એટલે વસ્તી પીવો પણ પછી આ ફટાફટ લારી ઓર્ડર કરી દઈએ ગાઈસ ફાઇનલી આપણે બધું ઓર્ડર કરી નાખ્યું જો પકોડી આવી પકોડી બેઠા દીધી અહીંયા મસાલો બનાવી દીધો પોણીએ પડતી દીધું આપણે પોણી પછી હવે ડુંગળી કાપી દઈએ શિવાણી ઘેર જઈને આવ્યા પોણી આવી તો પોણી ભરીને આવી હા પોણી ચાલુ તો ઘરે જઈ નહીં લુગડો ધોઈ બધું કમ્પ્લીટ કરી નાખ્યું બધું કામ ચાલુ હતું ઈસુલ ઊંઘવાનું ચાલુ ગાઈસ આપણે બધું બની ગયું હોય મસાલો બનાવી દીધો શિવાની એવું લાવી જમવા હું લાવી ચણા દાળ છાસ આવતા જમવા તું જમી લે પેલા ના ઘર કોઈ નહીં મારે ડુંગળી કાપી ગાઈસ ટિફિન આવી ગયો જમવામાં છે ચણા દાળ
અને બાજરીનો રોટલો. મારે થોડું વહેલા જોઈએ એટલે બને તો વહેલા જમીને આવે તો થોડો નાસ્તો કરી અને લઈને આવી યાર. હે દુકાન ખબર નહીં એ સારું કરી ખાય તો ભાઈ વિડીયો મળે ને ડુંગળી કાપીને બધું. હવે જો ટાઈમ મળશે તો ભાવ વિડીયો બનાવશું ચમ હજુ ઘરે કામ પછી વિડીયો બનાવવામાં બધું હાથ પકડી લાવવા એટલે બધું કમ્પ્લીટ રહે છે. મચ્છર ડબ્બા બધું કમ્પ્લીટ. ફાઇનલી હવે આપણે લારી બધું પટી ગયું, મસાલો પાણી બધું. હવે લારી વડે કરી ટાઈમ છે હવે 8:03 મિનિટ થઈ છે. અને આમાં કાં વાહન ધોવાનું ચાલુ છે. બોલાવો વાહન ધોવાનું ચાલુ વાહન દઈ દો ફટાફટ. કઈ નહીં કરીએ ઘેર રોતવાનું હશે પાછું. ના ગાય રોતવાનું નહીં, રોતવાનું તો મમ્મી ઘેર અમારે નક્કી કર્યું મમ્મી ઘેર. એટલે ટેકો કરાવવા ના જવાય. મેં તો એવું કીધું તું મમ્મી ઘેર ટેકો કરાવવા જવાનું તાર. બધી તો નવરી થયો હતો. તો હવે પટી ગયો. હવે વાળે કરીને પૈસાને જો ટાઈમ મળે એટલે જાજો. તો ગાઈસ ફાઇનલી આપણે આ બધું ઓર્ડર કરી દઈએ ફટાફટ. ચમ તો એ અંધારું થઈ જાય. 8 તો વાગે 8 વાગતા વાર નહીં લાગે બધું. હે જો નવો કૂતરો લીધો, વાહન ધોવાનો કૂતરો લીધો નવો. ચલો ગાઈસ હવે ગીત હોબળે જાઉં લારી ઓર્ડર કરી જાઉં. ફાઇનલી આપણે લારી ઓર્ડર કરી નાખીએ. હવે જાઉં ઘેર બધી વસ્તુ લઈને. ટાઈમ થયો 8:40. આ થોડા વહેલા છીએ. હા આ થોડા વહેલા છીએ કાલ થોડું મોડું હતું ને. તો ગાઈસ વિડીયો બન્યા રહો. બધી વસ્તુ છે આ બધી લઈને જાઉં ઘેર. વિડીયો બન્યા. બસ ગાઈસ ફાઇનલી આપણે લારીથી ઘેર આવી ગયા હતા. પછી આપણે જમી લીધું, પછી થોડું કામ હતું, પછી થોડું કામ પતાવી ગયા, પછી વિડીયો આપણે બનાવ્યો નતો. વિડીયો ગાઈસ તો બનાવ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે વિડીયો નતો બનાવ્યો. અને હવે છેલ્લે વિડીયો એટલે બનાવીએ. બધા મિત્રોને ગુડ નાઇટ. અને અમારા શિવાજીને બધા ગુડ ડે ગુડ નાઇટ. ગાઈ જો દોત કાઢે એ જાગી જાય. હા ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. તો ગાઈસ એવું બસ એટલે એમ કેવો લાઈટ પડે એમ કરે. તો પણ બધા મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી. હવે મળશું આપણે કાલ. જય માતાજી.